નીકળી રહ્યા છીએ જસ્ટ 2 સેકન્ડમાં બસ ઉપડી રહી છે 2 દિવસ સંજયભાઈની ટ્રેનિંગમાં મોજે મોજ અને મસ્તી જ કરવાની છે કુદરતના વાતાવરણ સૌંદર્ય સાથે આપણે જઈ રહ્યા છીએ આબુ રાજ પર કુદરતના ખોળે એક પ્રવૃત્તિ સાથે ની આ ઓબીટી થવા જઈ રહી છે આપણી સાથે સંજયભાઈ પટેલ ટ્રેનર તરીકે છે અને મોજ મસ્તી સાથે સાથે બિઝનેસનું નવું લર્નિંગ અને નવા આઈડિયા સાથે 2 દિવસ ખૂબ જ મજા કરી અને આપણા બિઝનેસનો ગ્રોથ કરશું જય સરદાર કાશ્મીરમાં આવ્યો એવું ફિલિંગ થાય છે અત્યારે ભલે ઉનાળો રહ્યો કેટલા લોકો પહેલી વખત ઓબીટીમાં આવે તમારા પોતાના વિચારો એ તમારા ભાવિ અથવા તો તમારું જે પ્રારબ્ધ છે જે ભવિષ્ય છે એના ઉપર અસર કરે છે સારામાં સારું શું આપી શકીએ એ મેક્સિમમ અમે પ્રયાસો કરતા હોઈએ છીએ જેથી કસ્ટમરને સસ્તું પણ પડે છે અને ઇઝી એનું મૂવમેન્ટ બહુ અદ્ભુત છે એમના માટે તાળીઓ થઈ જાય આ શેર કરવું સરળ નથી વચમાં પહોંચે ને અદ્ભુત ટ્રાન્સફોર્મેશન આખા બિઝનેસમાં આવે ગેરંટી જાગતા રહેજો અમારા ભરોસે નો રહેતા
વિષય લીધા હતા એ લાઈવ અમને અનુભવ થયો અને અમે આજે આ કુદરતી સૌંદર્ય પ્રસાધનો જે છે એનો રિયલ આનંદ આજે અમે આબુ રોડ પર આવીને માણ્યો. ઓબીટી એટલે કે આઉટબાઉન્ડ ટ્રેનિંગની અંદર જે આવ્યા છીએ એમાં અનેરો આનંદ છે અને ઘણું બધું અમે મેળવી રહ્યા છીએ અને ફરીથી અમે આ મેળવેલું છે એ સોસાયટીને પરત આપવાના ભાવ સાથે ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યા છીએ. જય સરદાર, જય હિન્દ. તો થેન્ક યુ સો મચ સરદારધામ જીપીબીઓ કે જેમના થકી એક આ ઓબીટીનું આયોજન કરવામાં આવ્યું અને એના થકી આજે લીડરશિપ ટીમને ઘણું બધું નોલેજ મળ્યું. ઇકોનોમિક એમ્પાવરમેન્ટ આજના જે વાતાવરણ છે એમાં કંઈક કઈ રીતના તમે એટમોસ્ફિયરને અટેન્ડ કરીને તમારા બિઝનેસમાં ગ્રોથ લાવી શકો છો. કે મને એ ખ્યાલ નથી કે હું સેલ્સને સમજીશ ને તો મારા સેલ્સ ઉપર ઇમ્પેક્ટ આવશે. તો જે વ્યક્તિમાં કરુણા અને એમ્પેથી હોય ને એને ક્યુરિયોસિટી હોય સામેવાળા વ્યક્તિને સમજવાની, ત્યારે પ્રશ્નો ઉદ્ભવિત થાય. લાવો લેવા જેવો છે. બંને બીજું બાજુ ખાયણું બચારે આ નાના એવા પથ્થરમાં આટલા લોકો પોતાની સફળતાની શિખર ઉપર ટોચે મૂક્યા છે. સંજયભાઈ પટેલે જે આજે સેશન આપ્યું ને એ એકદમ અદ્ભુત અને ગ્રાઉન્ડ ટુ અર્થ રિયાલિટી જે પ્રેક્ટિકલી આપણને ફેસ થતા હોય આપણા ધંધામાં, આપણા જીવનની અંદર, સંબંધોની અંદર, એના ઉપર ખૂબ અદ્ભુત 2 દિવસની ટ્રેનિંગ મળી. અને આપણો જે બિઝનેસ છે એને હ્યુમન કી ઓફ ધ બિઝનેસ એટલે કે માનવ જે એ જ આપણો બિઝનેસ છે. એવા ઘણા બધા પોઈન્ટ હતા કે જે એમને ડીપલી સમજાવ્યા એને આપણને. એમાં સંજયભાઈ ઘણા બધા પોઈન્ટ આપ્યા છે, એને પણ હું ઇમ્પ્લિમેન્ટ કરીશ અને આપણા મેમ્બરને ફાયદો થાય ને એના માટે હું આગળ વધીશ. 2 પોઈન્ટ ખાસ અહીંથી હું સંજયભાઈ લઈને જાઉં છું કે ક્યારેય પ્રોડક્ટ નથી વેચાતી, રિક્વાયરમેન્ટ વેચાય છે અને જરૂરિયાત વેચાય છે. તો મારી પ્રોડક્ટ છે એ લોકોની જરૂરિયાત શું છે હું જરૂરિયાત વેચીશ પ્રોડક્ટની. બીજું કે સ્ટાફ ઘણો છે, સ્ટાફ જ્યારે પણ જવાનું કામ કરે છે ને કંપની છોડીને ત્યારે આપણે એને સેલરી વધારીએ છીએ, પણ હવે સેલરી નહીં વધાર્યું, એ સ્ટાફનું ડેવલપમેન્ટ કેમ થાય, એ સ્ટાફને મારી કંપની સુધી હું પહોંચાડી શકું યા મારા પાર્ટનર સુધી પહોંચાડી શકું ને એવા પ્રયત્ન હું કરીશ. થેન્ક યુ સંજયભાઈ. અને હું મારું એકાઉન્ટ હજુ પ્રોફિટ લોસ કાઢી શકતો નથી, પણ હવે હું એક્સપર્ટની સલાહ લઈશ અને એ મારી ગુરુ દક્ષિણા હશે અને હું 100% કરી બતાવીશ. એમણે જે એક મસ્ત પોઈન્ટ કીધો કે બધાને આપણે માનવ સમજશું ને તો કામ બહુ સરળ થશે. તો હું હવે ઈ પદ ઉપર પથયાત્રા કરીશ અને ઈ મારી ગુરુ દક્ષિણા રહેશે. સંજયભાઈનું જે ટ્રેનિંગમાંથી જે અમે અહીંયાથી ગ્રાસ્પ કર્યું અને જે અમારા બિઝનેસમાં અમે ઉતારવાના છે એનું રિઝલ્ટ ચોક્કસ નેક્સ્ટ ટ્રેનિંગ એન્ડ ટ્રેકિંગ સેશન્સમાં અમે આપશું. 2 દિવસમાં લર્ન કર્યું એ 20 વર્ષમાં પણ મેં લર્ન નહોતું કર્યું. થેન્ક યુ સંજયભાઈ. ધંધાની કોઈ બી સર્વિસ, કોઈ બી વસ્તુ હોય, કોઈ બી પ્રોડક્ટ હોય કે કોઈ બી સ્ટેપ હોય, ત્યાં એક્સપર્ટનું નોલેજ હું લઈ અને એ પ્રોડક્ટમાં હું કામ કરીશ. કે મારા બિલીવ જે અંદર છે એ મારે ઘણા બધા બિલીવ એવા હતા કે મારે તોડવાની જરૂર છે, એટલે હું ખાસ કરીને બિલીવ ઉપર કામ કરીશ. ઓબીટીમાં જે લોકો પાર્ટિસિપેટ કરતા હતા એમને બધાને પોતાના બિઝનેસને રિલેટેડ પણ અમુક એક્ઝામ્પલ આપીને પણ સમજ આપી કે પોતાના બિઝનેસને કઈ રીતે ડેવલપ કરી શકાય.